જય હિન્દ, તો સ્વાગત છે આપ સૌ મિત્રોના આજના આમુખના લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે આજે જોવાના છે કે શું આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં. આપણને આજનો ટોપિક જે છે કે શું આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં. તો આ સમજવા માટે આપણને પહેલા ઇતિહાસ જોવો પડે, કેમ કે ઇતિહાસમાં એવી ઘટના ઘટી ચૂકી છે કે જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આમુખ જે છે બંધારણનો ભાગ નથી, અને સમય જતા એવા પણ ચુકાદો આપ્યો છે કે આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. તો આપણે સમજીએ કે કયા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આમુખને લઈને સ્પષ્ટપણે મના કર્યો હતો અને કયા ચુકાદામાં આમુખને લઈને સુપ્રીમ કોર્ટ જે છે એ ચુકાદો આપ્યો હતો કે બંધારણ એ આમુખનો ભાગ છે. તો આ જોવા માટે સૌપ્રથમ આપણે એક કેસ જોઈએ જેનું નામ છે દેરુબાદી કેસ. દેરુબાદી કેસ 1960 માં હતો. આ પૂર્વ પાકિસ્તાનને લગતો એક જમીન વિવાદી કેસ હતો. આના ઉપર સુપ્રીમ કોર્ટે આ કેસમાં જે જજની બેન્ચની જે સંખ્યા હતી એ હતી 7 જજની સંખ્યા હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું હતું કે બંધારણ જે છે એ એમાં આમુખનો મહત્વ છે. આમુખનું મહત્વ છે એટલે કે આમુખથી આપણે બંધારણને સમજી શકીએ. બંધારણના જે ઘડવૈયાઓ છે એના મનની કાબી રીતે આપણે આમુખને લઈ શકીએ, પણ આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી. આમાં દેરુબાદી કેસમાં સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો કે આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી. પછી એક હજુ ઘટના ઘટે છે 1967 માં, 7 સાલ પછી. તો 7 વર્ષ પછી જે ઘટના ઘટે છે એમાં એક કેસ બને છે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ કેસ. ગોલકનાથ વર્સિસ પંજાબ કેસ. ઓકે, આમાં જે છે જજોની સંખ્યા કેટલી હોય છે? આમાં જજોની સંખ્યા 11 જજ હોય છે, અને ભારપૂર્વક પોતાના દેરુબાદી કેસમાં જે ચુકાદો આપ્યો હતો એને ભારપૂર્વક સ્પષ્ટ કરે છે કે ભાઈ અમે તમને પહેલા સમજાવી ચૂક્યા છે કે આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી. આમુખમાં દર્શાવેલો જે શબ્દ છે એને મૂળભૂત અધિકારથી આપણે રક્ષણ પાડી શકીએ છીએ, એમ કીધું હતું ગોલકનાથ કેસમાં. પછી આ ગોલકનાથ કેસ પછી બંધારણમાં 24માં અને 25માં સુધારો થાય છે. આ 24માં અને 25માં બંધારણીય સુધારાને પડકારવા માટે એકદમ ઐતિહાસિક કેસ જેને આપ સૌ ઓળખીએ છીએ, કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી વર્સેસ કેરળ રાજ્યવાળો જે કેસ છે 24 એપ્રિલ 1973 ના રોજ થાય છે. 1973 સાલ યાદ રાખવાનો. આમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું, અને આમાં જે જજોની સંખ્યા હતી એ 13 જજની સંખ્યા હતી. હવે સૌથી મોટી બેન્ચ જે આજ સુધી ઇન્ડિયામાં કોઈ બેઠી છે તો આ કેશવાનંદ ભારતી વર્સેસ કેરળ રાજ્યવાળી કેસ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું અને પોતાના આગામી જે ચુકાદો હતો ગોલકનાથ વાળો અને દેરુબાદી વિવાદ વાળો, એમાં એ ચુકાદો ફેરવી નાખ્યો અને કીધું કે આમુખ એ બંધારણનો અભિન્ન અંગ છે. એટલે હાલની સ્થિતિમાં 1973 પછી એવો કોઈ ચુકાદો નહીં આવ્યો જેનાથી એ સ્પષ્ટ થાય છે કે બંધારણનો આમુખ જે છે બંધારણનો ભાગ નથી. 1973 થી આપણે આમુખને બંધારણનો અભિન્ન અંગ ગણીએ છીએ, અને કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે મૂળભૂત માળખાનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલે કે જો ક્વેશ્ચન પૂછાય કે મૂળભૂત માળખાના સિદ્ધાંત કયા કેસ સાથે જોડાયેલા છે, તો એ છે કેશવાનંદ ભારતી કેસ. હજુ આપણે સમજીએ તો કેશવાનંદ ભારતી કેસમાં એવું થયું હતું કે કેશવાનંદ કેસ જાતે હારી ગયા હતા. હવે એમાં સુપ્રીમ કોર્ટે એમ પણ કીધું કે મૂળભૂત માળખાના સિદ્ધાંત રજૂ કર્યો. આ મૂળભૂત માળખા શું છે કે એટલે બંધારણમાં કોઈ પણ ભાગમાં જે રીતે સુધારો થાય છે એ રીતે આમુખમાં પણ સુધારા કરી શકાય છે, પણ બંધારણનો મૂળભૂત માળખા એટલે કે બંધારણની જે આત્મા છે, મૂળભૂત માળખા છે જેનાથી બંધારણ ફરી જાય, એ રીતે તમે સુધારા કરી શકશો નહીં. તો આજથી જો કોઈ